રેવન્યુ તલાટી ને સીસીની મેઇન્સની જે લોકો પ્રિપેરેશન કરે છે એના માટે તદ્દન નવી જ્ઞાન લાઈવ એકેડેમીની બુક આવી ગઈ છે, સ્પેશિયલી ફોર મેઇન્સનું જે ત્રીજું પેપર છે સામાન્ય અભ્યાસનું એના માટેની. આગળ હું તમને વિડીયોમાં દેખાડું કે આમાં કેવા મેઇન્સના કેવા કેવા પ્રકારના પ્રશ્નો આપેલા છે અને કયા કયા ચેપ્ટરો છે. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. જ્ઞાન લાઈવ એજ્યુકેશન જ્ઞાન લાઈવ એકેડેમીની GSSSB એટલે કે રેવન્યુ તલાટી અથવા તો સીસી જનરલ સ્ટડી સામાન્ય અભ્યાસનું જે ડિસ્ક્રિપ્ટિવ મેઇન્સનું પેપર નંબર 3 આવે છે, 1, 2, 3, 5 માર્ક્સના એ ક્વેશ્ચન આન્સર છે આ બુકમાં આપેલા છે. એટલે તમે રેવન્યુ તલાટીની મેઇન્સની કરો છો પ્રિપેરેશન અથવા તો સીસીની મેઇન્સની કરો છો, બંને માટે આ બુક એટલી જ કામ આવશે. જે બુકને ઓપન કરશો એટલે સૌથી પહેલા તો અહીંયા સીસીનો જે મુખ્ય પરીક્ષા ગ્રુપ એ માટે બીજા તબક્કાની મુખ્ય પરીક્ષાના પ્રશ્નપત્રનું સ્વરૂપ પેપર સ્ટાઇલ આપેલું છે. એમાં જે પેપર ત્રીજું હોય છે સામાન્ય અભ્યાસ એના માટેની આ બુક છે. સીસી ગ્રુપ એ ની મેઇન્સ વાળા માટે ત્રીજું પેપર જે છે, જો એનો આખો સિલેબસ અહીં આપેલો છે 150 માર્કનું જે હોય છે. પછી તલાટીનું જે મેઇન્સનું પેપર છે ત્રીજું પેપર એનો સિલેબસ છે, ટૂંકમાં એની જ આ બુક છે. હવે અહીંયા તમે ઓપન કરશો બુકને એટલે ઇન્ડેક્સ છે, જો ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, વિજ્ઞાન, ટેકનોલોજી, બંધારણ, જાહેર વહીવટ, ભારતીય અર્થતંત્ર, પછી 2024ના PYQs, કરંટ અફેર અને મોડલ પેપર, આટલું આ બુકમાં આપેલું છે. કલર એડિશન બુક છે, વાંચવાની મજા આવશે. પોઈન્ટ વાઇઝ બધી ડિટેલ આપેલી છે. જેમ કે પેલું છે ભારતનો ઇતિહાસ, તો જો પહેલો જ પ્રશ્ન છે કે ચંદ્રગુપ્ત II દરબારી રત્ન કયા હતા, તો પોઈન્ટ પાડીને વિશે માહિતી આપેલી છે. હડપ્પા નગરની મુખ્ય લાક્ષણિકતાઓ જણાવો છે. પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે. સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેનું ચેપ્ટર છે. સિંધુ સભ્યતાના જે અગત્યના સ્થળો છે તો એ કોષ્ટક સ્વરૂપે આપેલા છે. જો આ સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેના ચેપ્ટર છે. 2, 3, 5 માર્કના, જો અહીંયા લખેલું છે. પેલા 1 માર્ક નહીં છે, 2 માર્ક નહીં છે, 3 માર્ક નહીં છે, 5 માર્કના, એટલા માર્કના પ્રશ્નો આમાં આપેલા છે. પછી સિંધુ ખીણની સંસ્કૃતિ, જો ગાંધીજીનો સત્યાગ્રહનો ખ્યાલ શું હતો છે, ગાંધીજી વિશેના ચેપ્ટર. ગુજરાતના પ્રસિદ્ધ મહેલો, આખું ટેબલ આપેલું. સાંસ્કૃતિક વારસો અહીંયાથી શરૂ થાય છે. જેમ કે ભારતીય વણાટકામ બાબતે ટૂંક નોંધ લખો, તો આ 5 માર્કને પૂછાઈ શકે, તો જો બરાબર. પછી નાગર શૈલી અને દ્રવિડિયન શૈલી વચ્ચેનો તફાવત, મૂર્તિકળાની ગાંધાર શૈલી અને મથુરા શૈલી અંગેનો તફાવત. ત્યાર પછી આ બધા નૃત્યો વિશે આપેલું છે. સૌરાષ્ટ્રના ધમાલ નૃત્ય અંગે નોંધ લખો છે, એ ક્વેશ્ચન છે. લોકમેળાઓ વિશે, સાંસ્કૃતિક વારસો એટલે શું, ગરબા વિશે ટૂંક નોંધ લખો, આદિવાસી નૃત્યો અંગે સમજ આપો છે. આ બધા મેઇન્સના ક્વેશ્ચન છે. પછી ગુજરાતના આદિવાસી મેળાઓ, તો જો એનું આખું કોષ્ટક આપેલું છે. સામાજિક ભૂગોળ એટલે શું, હિમાલયના નિર્માણની પ્રક્રિયા વિશે ટૂંક નોંધ લખો, વાતાવરણ શેનું બનેલું છે, વાતાવરણમાં આવેલા વિવિધ પદાર્થો જણાવો છે. દરેક જાતના ક્વેશ્ચન છે. ભારતના મુખ્ય 4 પોઈન્ટ જણાવો, ખડકોના મુખ્ય પ્રકાર, સૂકા પાનખર જંગલ વિશે ટૂંક નોંધ, હરિયાળી ક્રાંતિ વિશે ટૂંક નોંધ, ગુજરાતની મત્સ્ય સંપત્તિ વિશે ટૂંક નોંધ. ભૂગોળમાં તો કે ભારતના ભૂમિ સ્વરૂપો કયા કયા છે. વિજ્ઞાન અને ટેકનોલોજી અહીંયાથી શરૂ થાય છે. ડીજી લોકરના મુખ્ય ફાયદાઓ, ભારતના આઈટી એક્ટની જોગવાઈ, સાયબર સ્ટોકિંગ વિશેની નોંધ લખવાની છે. સ્પેસ શટલ અંગે ટૂંકમાં જણાવો, કૃત્રિમ ઉપગ્રહ કયા કયા ક્ષેત્રે ઉપયોગમાં લેવાય છે એ જણાવો છે. ત્યાર પછી જો PSLV એટલે શું, એના તબક્કા જણાવી સરળ સમજૂતી આપો. એપોલો મિશન ઉપર નોંધ લખો. પછી ગવર્નન્સ વિશે છે. આગળ જઈએ એટલે બંધારણ વિશેનું છે આ ટોપિક. જો બંધારણનો સબ્જેક્ટ છે અહીંયા. લોક અદાલત શું છે, લોક અદાલતના ફાયદાઓ, સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય લોક સેવાનો તફાવત. પછી ભારતીય બંધારણ વિશેનું આખું નોંધ લખવાની, આમુખનો સિદ્ધાંત લખવાના, હકો અને ફરજો વિશે, સંસદીય કારોબારી શું છે, સર્વોચ્ચ અદાલત શું છે,
ચૂંટણી કોને કહેવાય? 74માં બંધારણીય સુધારો કઈ સંસ્થાઓ સાથે સંબંધિત છે? આ લોકસભા અને રાજ્યસભાની વિગતો આપેલી છે ટેબલમાં. પછી અહીંયાથી જાહેર વહીવટ ને શાસન શરૂ થાય છે, જેમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વિશે નોંધ લખો. ભારતની જાહેર સેવાઓ વિશે ટૂંક નોંધ લખો. સિવિલ સેવામાં લેટરલ એન્ટ્રી શું છે? ભારતમાં એનજીઓ માટે બંધારણીય જોગવાઈ જણાવો. એવા ચેપ્ટર આમાં આવે. નીતિ આયોગ વિશે. પછી નીતિશાસ્ત્ર, જો જેમ કે રાઇટ ટુ સર્વિસ કાયદાનો હેતુ વિશે ચર્ચા કરો. જાહેર ફરિયાદના કારણો વિશે ચર્ચા કરો. ગુડ ગવર્નન્સ. માહિતી અધિકાર કાયદો 2005 ના મુખ્ય ઉદ્દેશ જણાવો. મૂલ્ય ઘડતરમાં શૈક્ષણિક સંસ્થાની ભૂમિકાની ચર્ચા કરો. ભારતીય અર્થતંત્ર એટલે કે ઇકોનોમિક્સનું ચેપ્ટર છે, જેમ કે ભારતમાં આયોજનની ઉત્ક્રાંતિ અંગે નોંધ લખો. ભારતની અર્થવ્યવસ્થાના વિવિધ ક્ષેત્રોમાં પ્રાથમિક ક્ષેત્ર અંગે નોંધ લખો. ભારતમાં બજેટ અંગે ટૂંક નોંધ લખો. છે બધા ઇકોનોમિક્સના ટોપિક છે. રિઝર્વ બેંકના મુખ્ય કાર્યો. ગુજરાતમાં સહકારી આંદોલન અંગે નોંધ લખો. જાહેર ખાનગી ભાગીદારી શું છે એ જણાવો. જમીનને ઉત્પાદનના પરિબળ તરીકે સમજાવો. બજાર વ્યવસ્થાની મર્યાદાઓ. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો તફાવતની ચર્ચા કરો. આ બધા ઇકોનોમિક્સના ટોપિક છે. સંપૂર્ણ ગરીબની સાપેક્ષ ગરીબી જણાવો. વર્લ્ડ લેબર માર્કેટનો વિચાર સમજાવો. પછી આ એ જ છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા, એટલે કે 2024ની મેઇન્સ જેટલી લેવાની એમાં જે પ્રશ્ન પૂછાયેલા હતા, જેમ કે સિંધુ ખીણની સંસ્કૃતિ વિશેનો પ્રશ્ન પૂછાયેલો હતો છે. રાજા રામમોહન રાય સમાજ સુધારણા માટે કઈ પ્રવૃત્તિઓ કરી એ પૂછાયેલું હતું. ડિજિટલ ઇન્ડિયા વિશેનું ટોપિક હતો. પછી નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનાના લાભ અને વિશેષતાઓ પ્રશ્ન પૂછાયેલો હતો. સુશાસન એટલે શું? લોકપાલ ને લોકાયુક્ત વચ્ચેનો તફાવત વર્ણવો. પછી કરંટના વન લાઇનર પ્રશ્નો છે આ બધા. હવે જે મોડલ પેપર એટલે કે તમે મેઇન્સ આપવા જાઓ છો તેમાં જે સામાન્ય અભ્યાસ પેપર 3 હોય છે એનું મોડલ પેપર આપેલું છે કે તમે 1 માર્કના કેવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે, 2 માર્કના કેવા પ્રશ્ન પૂછાય, 3 માર્કના કેવા પૂછાય, લાસ્ટમાં 5 માર્કના કેવા પૂછાય છે. ટોટલ 472 પેજની બુક છે. પરચેસ કરવા માટે જ્ઞાન લાઈવ એકેડેમીની જે એપ્લિકેશન છે ડાઉનલોડ કરીને ત્યાંથી તમે આ બુકને પરચેસ કરી શકશો. ખાસ કરીને રેવન્યુ તલાટીની સીસીની મેઇન્સ આપવાની છે જે લોકો, એ લોકો માટે આ બુક બહુ કામની છે. તો કેમ કે જો એ લખેલું છે કે જીપીએસસી પાસ કરેલા અધિકારી દ્વારા એટલે કે એક્સપિરિયન્સ પર્સન દ્વારા લખાયેલી બુક છે, એટલે બહુ સારી બુક છે, એટલે ખાસ પરચેસ કરી લેજો જે લોકો મેઇન્સની પ્રિપેરેશન કરે છે. ફરી પાછા નવી બુકના રિવ્યૂ સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય, થેન્ક યુ.